નમસ્કાર મિત્રો, મારુતિ નંદન એજ્યુકેશનમાં આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે. ઇંગ્લિશની અંદર ગ્રામેટિકલ પોઈન્ટ ઈમેલ જે પરીક્ષાની અંદર 5 માર્ક્સનો પૂછાય છે, આપણે ગઈકાલથી એ શરૂ કર્યો છે ચલાવવાનો. તમને એક ઈમેલ આપ્યો હતો. મોટાભાગના વિદ્યાર્થીઓએ એ ઈમેલનો ફોટો પાડી મને મોકલી આપેલ છે. જે વિદ્યાર્થીઓએ ફોટો મોકલેલ નથી તે શોર્ટ ટાઈમની અંદર એ તેમનો ફોટો મોકલી આપશે. આજે મિત્રો આપણે એક બીજો ઈમેલ લેવા જઈ રહ્યા છીએ, એટલે કે આજે તમને હું 2 ઈમેલની હિન્ટ આપવાનો છું. જે 2 ઈમેલ તમારે જાતે રાઇટ કરી અને એ ઈમેલ પણ મને મોકલવાના રહેશે. તો ધ્યાન આપશો. ફર્સ્ટ ઈમેલ છે રાઇટ એન ઈમેલ સૂચના છે ટુ યોર ફ્રેન્ડ wishing him a best for his/her board examination. આ પ્રમાણેનું એની સૂચના આપેલી છે. આના વિશેનો મેલ જ્યારે આપણે લખવો હોય ત્યારે શું કરીશું? અહીં આપણે સૂચના જોઈએ. રાઇટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ. તમારા મિત્રને ઈમેલ લખવાનો છે. વિશિંગ હિમ, એને શુભેચ્છા પાઠવતો. અ બેસ્ટ, વિશિંગ હિમ બેસ્ટ, કે આપણે કોઈ વ્યક્તિ સારું કાર્ય કરે છે તો એના માટેની ઈચ્છા વ્યક્ત કરવાની છે. ફોર હિઝ ઓર હર, એટલે કે તમારો ફ્રેન્ડ. હી એટલે કે જેન્ડરની અંદર પુરુષવાચક અને સ્ત્રીવાચક કોઈ પણ હોઈ શકે છે. બોર્ડ એક્ઝામિનેશન એટલે કે બોર્ડની પરીક્ષાની અંદર તમારા મિત્રને તમારે બેસ્ટ વિશિસનો ઈમેલ તમારે લખવાનો છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું? તો સૌપ્રથમ આપણે ફ્રોમ એક ઈમેલ આઈડી લખીશું. આપણું પોતાનું, અંદર ઈમેલ આઈડી આપેલા નથી તો આપણે શું કરીશું? આપણું પોતાનું લખીશું. હું મારું લખું છું હિતેશ દેસાઈ 64@gmail.com. બરાબર છે મિત્રો? તો આ એક પોતાનું ઈમેલ આઈડી લખ્યું. હવે ટુ, કે તમારે જેને મોકલવાનું છે, તમારા ફ્રેન્ડને ઈમેલ મોકલવાનો છે તો એનું ઈમેલ આઈડી લખવું પડશે. તો આપણે દાખલા તરીકે લખીએ વિપુલ પટેલ 69@gmail.com. તો મિત્રો આ એનું જીમેલ આઈડી થયું. બરાબર છે. હવે ત્રીજો ટોપિક આવે છે એની અંદર સબ્જેક્ટનો. 3 બાબતો લખી તો ત્રણેયનો પહેલો અક્ષર કેપિટલ હોવો જોઈએ. ત્રણે સીધી લાઈનની અંદર હોવા જોઈએ. આ બાજુ તમારી લાઈન પ્લસ માઇનસ થશે તો એનો કશો વાંધો નથી. હવે એની અંદર આપણે શું કરીશું? તો બેસ્ટ લક ફોર એક્ઝામ એનો વિષય છે. બેસ્ટ વિશિસ લખી શકો. બેસ્ટ વિશિસ લખીએ. બેસ્ટ વિશિસ ફોર એક્ઝામ. એક્ઝામ માટે એટલે કે પરીક્ષા માટેની સારી શુભેચ્છા. ઓકે, આ સબ્જેક્ટ પૂરો થઈ ગયો. હવે આપણે સંબોધન કરીશું. ડિયર ફ્રેન્ડ અલ્પવિરામ. ઘણા બધા મિત્રોએ મને ઈમેલ મોકલ્યા હતા તો એમાં અલ્પવિરામ પૂર્ણવિરામની ભૂલો હતી. તો ખાસ ધ્યાન રાખશો ડિયર ફ્રેન્ડ. અને શરૂઆત કરીશું.
શરૂઆતની જે પ્રથમ બે લાઇન્સ છે એ આપણે ગઈકાલે તમને શીખવાડી હતી. હાઉ આર યુ? આઈ એમ ફાઇન. હોપ ધ સેમ ફોર યુ. આઈ રિસીવ્ડ યોર ઈમેલ યસ્ટરડે એન્ડ નાઉ આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ટેલ યુ અબાઉટ. અબાઉટ પછી શું લખવું? તો અબાઉટ બેસ્ટ wishes for your board examination. આપણી રિયાલિટી લખી અને લખ્યા બાદ અબાઉટથી આ પ્રમાણે એક અંડરલાઈન કરે, જેટલાથી અંડરલાઈન કરી છે એટલાથી તમારે આગળ લખવાનું રહેશે. તો મિત્રો આપણો આ પ્રથમ પેરેગ્રાફ પૂર્ણ થયો. ઓકે, સેકન્ડ પેરેગ્રાફની અંદર શું કરીશું આપણે? તો આપણે જેના વિશે, જે વિષય વિશે માહિતી આપવાની છે એના વિશેના વાક્યો લખીશું. તો આપણે લખીએ, ધ્યાન આપશો. આઈ નો, હું જાણું છું. યુ હેવ વર્કડ હાર્ડ. You have worked hard and you definitely deserve the best result. શું લખ્યું આપણે? આઈ નો એટલે કે હું પોતે જાણું છું. યુ હેવ વર્કડ હાર્ડ, તું સખત મહેનત કરે છે. એન્ડ યુ અને તું ડેફિનેટલી ડિઝર્વ ધ બેસ્ટ રિઝલ્ટ એટલે હકીકતમાં સૌથી સારામાં સારું રિઝલ્ટ મેળવવાનો છે. તું ખરેખર સૌથી સારામાં સારું રિઝલ્ટ મેળવવાનો છે. બીજું એક સેન્ટેન્સ લખીએ. તો બીજું સેન્ટેન્સ છે યુ મસ્ટ હેવ રાઇટ ડાઉન કરી લેશો મિત્રો. ત્યારબાદ આપણે આને ભૂસિયાના અગાઉ ઈમેલ લખીશું. તો જોઈએ, સૂચના ભૂસી નાખું છું. You must have revised all the subject and must be ready for ફકરો પાડવાની જરૂર નથી. for examination with preparation and confidence. તો આ એક વાક્ય પૂર્ણ થયું. ત્યારબાદ લખી દઈશું છેલ્લે once
Again, wishing you all the best to pass the examination with flying colors. પૂર્ણ વિરામ. તો મિત્રો હવે એક્ઝામનો ટાઈમ છે એટલે આપણે છેલ્લી લાઈન લખતા હતા કે કાઇન્ડલી પ્રોવાઈડ યોર ફીડબેક ઇન યોર ઈમેલ. તો એ લખવાની જરૂર નથી કે મેં જે ઈમેલ લખ્યો એના પ્રત્યુત્તરમાં તું મને ઈમેલ મોકલજે, એવું આપણે ના લખી શકીએ. કેમ કે એક્ઝામનો ટાઈમ છે. માય શું લખીશું? માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, ટેક કેર. આ એક વાક્ય લખીશું. છેલ્લે લખી દઈશું યોર લવિંગ ફ્રેન્ડ. અલ્પ વિરામ હિતેશ દેસાઈ. તો મિત્રો આ પ્રમાણે આપણે ઈમેલ એ લખવો પડશે. જોઈએ ફરીથી એકવાર. એન્ડ યુ ડેફિનેટલી ડિઝર્વ ધ બેસ્ટ રિઝલ્ટ. તું ખરેખર ખૂબ જ સારું રિઝલ્ટ મેળવવાનો છે. યુ મસ્ટ હેવ રિવાઇઝ ઓલ ધ સબ્જેક્ટ. તારે બધા વિષયોનું પુનરાવર્તન કરવું પડશે. એન્ડ અને મસ્ટ બી રેડી ફોર એક્ઝામિનેશન. અને પરીક્ષા માટે તૈયાર રહેવું પડશે. વિથ પ્રિપેરેશન એન્ડ કોન્ફિડન્સ. તૈયારી સાથે અને આત્મવિશ્વાસની સાથે. વન્સ અગેન ફરીથી એકવાર વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ. પરીક્ષા માટે તને ઓલ ધ બેસ્ટ કે તું બધું જ સારું કરી શકે. ટુ પાસ ધ એક્ઝામિનેશન વિથ ફ્લાઇંગ કલર્સ. આ એક મતલબ એક્ઝામિનેશનની સરખામણી કરેલી છે, કમ્પેરિઝન કરેલી છે. ફ્લાઇંગ કલર્સ કે જેમ રંગો ઉડે છે એ પ્રમાણે તારું રિઝલ્ટ પણ ઉડશે, એટલે કે સારામાં સારું આવશે. છેલ્લે આપણે ઉપસંહાર લખ્યો માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. તારા માતા પિતાને મારા પ્રણામ કહેજે. ટેક કેર, તારી કાળજી રાખજે. યોર લવિંગ ફ્રેન્ડ, તારો પ્રેમાળ મિત્ર હિતેશ દેસાઈ. તો આ પ્રમાણે આ રાઇટ ડાઉન કરવાનું છે. આ એક ઈમેલ. અને આજે એક બીજું ઈમેલનું એડ્રેસ તમને આપું છું, જેની અંદર તમારી જાતે 4 વાક્યો લખી અને મને મોકલાવવાનું રહેશે. તો આ રાઇટ ડાઉન કરી લેશો. બીજી એક સૂચના મિત્રો આજે તમને આપી દઈએ છીએ, એ પ્રમાણે તમારે ઈમેલ લખવાનો રહેશે.
અહીંયા આ પ્રમાણે સૂચના આપેલી છે. તિક્ષા writes an email in about 30 words to her friend Brindley on BRI email ID આપેલું છે NDALI Patani PATANI 72@gmail.com inviting her to her birthday party with her sister on next Sunday at 8 p.m. at her home. આ પ્રમાણેની સૂચના સાથે આપણે ઈમેલ લખવાનો છે. તો આની અંદર ખાસ અગત્યની બાબત એ છે કે આની અંદર જ્યાં આગળ આપણે મેલ કરવાનો છે એનું ઈમેલ આઈડી આપી દીધેલું છે, બરાબર. બાકી બર્થડે પાર્ટીમાં ઇન્વાઇટ કરવા માટેના 3 થી 4 વાક્યો તમારે તમારી જાતે લખવાના રહેશે, બરાબર. આપણે સમજીશું, થોડુંક વિચારીશું તો ઓટોમેટિકલી આ વાક્યો તમને આવડી જશે. બાકી અહીંયા કોણ મોકલે છે? તિક્ષા. તો આપણે લખી શકીએ તિક્ષા 71@gmail.com. એનું એડ્રેસ પણ બનાવી લઈએ છીએ આપણે. ત્યારબાદ એની અંદર ઇન્વિટેશન હર અથવા ઇન્વિટેશન ટુ બર્થડે પાર્ટી એ એનો સબ્જેક્ટ થશે. ઇન્વિટેશન ટુ બર્થડે પાર્ટી એટલે કે જન્મદિવસની પાર્ટીની અંદર સમારંભમાં આવવા માટેનું આમંત્રણ. એ શું થશે? એનો વિષય થશે. આપણી જે 3 લીટી લખાયેલી છે એ 3 લીટી લખી ઇન્વિટેશન અંગેની 3 લીટી લખવાની છે. ત્યારબાદ રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, ટેક કેર, કમિંગ સૂન અર્લી, વહેલા આવજો, યોર લવિંગ ફ્રેન્ડ, જે નામ આપેલું હોય તિક્ષા આપેલું છે તો આપણે તિક્ષા લખીશું. તો આ રીતે મિત્રો આ એક ઈમેલ એડ્રેસ લખી લેજો, ઈમેલની સૂચના લખી લેજો. અને આ પ્રમાણે તમારે 2 ઈમેલ, એક આપણે ચલાવ્યો એ અને એક આ ઈમેલ, એ 2 દિવસની અંદર મને મોકલવાનો રહેશે. ઓકે, રાઇટ ડાઉન કરી લેજો.